ભાઈ મને છે ને સૌથી વધારે એક કમેન્ટ આવતી હતી કે નાના એવા ચિલ્ડ્રનને કંઈ લઈને આવી કે નહીં. કમસે કમ 2-3 વર્ષની આયુમાં મને બહુ બધી કમેન્ટ આવતી કે નાના છોકરાને લઈને આવી કે નહીં. હવે એક ફેમિલી આવી છે, એ અત્યારે હાલમાં છે ને એ લોકોને જ આપણે મેળવી દો પેલા તો. જય શ્રી કેદાર. જય શ્રી કેદાર. કેમ છો? બસ મજામાં. આપણે ક્યાંના છો? અમદાવાદ ઓળકમોડ. અમદાવાદના છે ને. અને આ આપણે બાબુ કેટલા વર્ષનો છે? 3 વર્ષ. 3 વર્ષનો છે. તમને કઈ પ્રોબ્લેમ આવી અહીંયા પહોંચતા પહોંચતા? એકદમ મસ્ત સરસ. ઓકે. આમનું આપણે છે ને રિવ્યુ કાલે સવારે લેશું, કેમ કે છોકરા હોય ને એટલે આપણે રાતનું બહુ પ્રોબ્લેમ થાય. થોડીક ઠંડી છે. કેવી તમને ઠંડી લાગે છે? ઠંડી બહુ જબરજસ્ત. હવે જોઈ છે બેબુ અહીં સર્વાઈવ કરી શકે છે કે નહીં, કેમ કે મને બહુ કમેન્ટ આવે છે કે નાના છોકરા અહીં સર્વાઈવ કરી શકે કે નહીં. ભાઈ અહીંયા છે ને હીટર વ્યવસ્થા મળી જાય છે. જો અત્યારે હીટર ને બધું ચાલુ કરી દીધું છે, છોકરા અહીં બેઠા છે અને આ લોકો બેઠા છે. શું કઈ કેવું છે મારા માટે કઈ ખાસ? બસ નહીં ગૌરંગભાઈ ની અપડેટ જોઈને આટલે સુધી પહોંચી ગયા છે. આનંદ. અરે હેલો બેટા, શું નામ છે બેટા આપણું? સૂર્યભાન. મને જે કમેન્ટ આવતી હતી નાના ચિલ્ડની, તો મેં એ પ્રમાણે રીલ નાખી દીધી છે. હવે સવારમાં આપણે લોકોને પૂછશું કે શું છે શું નહીં, કેવી રીતે સર્વાઈવ કરી શકે. અત્યારે ચિલ્ડ્રન બધા આવે જ છે નાના, બટ હવે એ લોકો કેવી રીતે સર્વાઈવ કરે આપણને ખબર ના હોય ને, બરાબર ને. હવે એને શું કહેવાય, એને શું નીડ હોય, મતલબ જો ઠંડી લાગતી હોય તો કેમ આપણને ખબર પડે નાના છોકરા હોય તો યાર. હવે એના મમ્મી પપ્પા તો સમજી જ જાય, બટ યાર ઠંડી થોડી સમજે કોઈ નહીં. સાચી વાત ને. કઈ વાંધો નહીં. જય શ્રી કેદાર, હર મહાદેવ બધા આવે જ છે ને. જય શ્રી કેદાર.